આજે ફરીથી દેશી દારૂની મારા ઉપર એફઆઈઆર થઈ, એફઆઈઆર કરાવનાર અને એમની દલાલી કરનાર પોલીસને હું અભિનંદન આપું છું. આપનો જે ઈરાદો છે, ઈરાદો કોઈ દિવસ સફળ નથી થવાનો, કારણ કે પબ્લિક કોઈ દિવસ એક્સેપ્ટ નથી કરવાની. જે મારી છબી ખરડવાનો આપનો પ્રયત્ન છે એ કોઈ દિવસ સફળ નથી થવાનો. લોકો જાણે છે કે અત્યારે પરિસ્થિતિ શું છે, શું કામ એફઆઈઆર થઈ રહી છે, શું કામ મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. જય માતાજી, હું છું બીજરાજસિંહ ઝાલા અને આપ જોઈ રહ્યા છો ઓફિશિયલ ક્ષત્રિય રાજપૂત સમાજ ગુજરાત. વાત કરીએ તો કચ્છમાં અદાણી કંપની સામે ઘણા સમયથી ગૌચર જમીન માટે અદાણી સામે લડત આપી રહ્યા છે એવા ગજેન્દ્રસિંહ જાડેજા, જેમના ઉપર શું તંત્ર દ્વારા ખોટી ફરિયાદ કરવામાં આવી છે કે તેમને દબાવવા માટે કે ડરાવવા માટેથી ફરિયાદો થઈ રહી છે, આવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે હાલમાં તેમના ઉપર દારૂના લઈ અને એક કેસ કરવામાં આવ્યો છે. ત્યારબાદ તેમના સમર્થનમાં અનેક લોકો આવ્યા છે અને તેઓનો આક્ષેપ છે કે તેમને આ ગૌચર જમીન માટે અદાણી વિરુદ્ધ લડત આપી રહ્યા છે, એટલા માટે આવી રીતના ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે શું પોસ્ટર બોર્ડ પણ ચાલુ કર્યું છે ગજેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં, તેમજ અનેક લોકોએ તેમના સમર્થનમાં આવ્યા છે અને વિડીયોથી તેમણે વાત કરી છે. ત્યારે આપણે આવો સાંભળીએ આ ગજેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં આવેલા અનેક લોકોએ શું કહ્યું તે આપણે સાંભળીએ. હું નવલસિંહ જેમુભા વાઘેલા, મૂળ ગામ ગેડી, હાલે બાબિયા, તાલુકો મુન્દ્રા, માજી કારોબારી ચેરમેન મુન્દ્રા તાલુકા પંચાયત. અત્યારે નવીનાળવાળા ગજુભા ગાયો અને ગૌચર માટે લડી રહ્યા છે. આજે પણ અને ઇતિહાસમાં પણ અનેક રાજપૂતો ગાયો માટે કપાણા છે, ગાયો માટે પોતાની આહુતિ આપી છે, બલિદાન આપી દીધા છે. તો ગજુભા જે લડે છે એ પોતાના સ્વાર્થ માટે નથી લડતા, ગાયો માટે લડે છે, ગૌચર માટે લડે છે. હું પણ જયારે તાલુકા પંચાયતમાં ચૂંટાણો ત્યારે મને પણ અદાણી તરફથી ઓફર આવી હતી, તમને ભેટ આપવાની છે, ક્યાં મળશો? મારો જવાબ શું હતો કે તમે પહેલા જે મુન્દ્રા તાલુકાના જે ગામડાઓમાં ગૌચર દબાવી છે એ દબાણ તમે ખુલ્લું કરો, ગૌચર ખુલ્લી કરો, પછી હું તમારી ભેટ સ્વીકારીશ. તો આજે દરેક સમાજની ફરજ છે ગજુભાને સપોર્ટ કરવાની, પરંતુ વધારેમાં વધારે ફરજ રાજપૂત સમાજના એક એક જુવાનની અને સંપૂર્ણ રાજપૂત સમાજની છે. તો મારી રાજપૂત સમાજના દરેક જુવાન તેમજ મુન્દ્રા તાલુકા રાજપૂત સમાજ, કચ્છ જિલ્લા રાજપૂત સમાજ તેમજ રાજપૂત સમાજની સંગઠનની દરેક સંસ્થાઓને મારી નમ્ર વિનંતી છે કે ગજુભાને આપણે સપોર્ટ કરવાની ફરજ છે અને સમાજ આ પ્રશ્ન ઉપાડે. અને અદાણી દ્વારા ગજુભાને ખોટી કલંકિત કરવામાં આવે છે, ખોટે ખોટા એમના ઉપર કેસ કરવામાં આવે છે અને દબાવવાની કોશિશ કરવામાં આવે છે. માટે મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે ગજુભાને સપોર્ટ કરો. જય માતાજી, જય હિન્દ. જય માતાજી. મારું નામ સોઢા વિજયસિંહ. જે હમણાં તજેતરની અંદર જે ચાલી રહ્યો છે આપણે બધા જાણતા જ હશું. ક્ષત્રિય સમાજના સામાજિક યુવા અગ્રણી અને નવીન ગામની ગાયો માટે, ગૌચર માટે 15 વર્ષથી અદાણી વિરુદ્ધ લડતા ગજેન્દ્રસિંહ ભીમાજી જાડેજા અદાણીને ઇશારે ક્યાંક ને ક્યાંક ખોટી રીતે બદનામ કરવાના ષડયંત્ર અને સાથે ગૌચરને કેસથી દૂર કરવા રાખવાના ઈરાદે દેશી દારૂને ખોટા કેસ કરાવવા જે ખોટું થઈ રહ્યું છે એને ગજુભાના સમર્થન કરું છું અને ક્ષત્રિય સમાજના દરેક યુવાનને ગજુભાને સમર્થનમાં જોડાવા વિનંતી કરું છું. કારણ કે ક્ષત્રિય સમાજના એવા ગજેન્દ્રસિંહ હંમેશા માટે ક્ષત્રિય સમાજ માટે લડતા આવ્યા છે અને ગૌચર માટે વર્ષોથી લડત કરી રહ્યા છે. અને હું એમ એ વસ્તુમાં વખોડું છું, એ તદ્દન ખોટું છે. ખોટી રીતે કેસ કરવામાં આવ્યા છે અને બદનામ કરવામાં આવ્યા છે. જય માતાજી, અસ્તુ. જય માતાજી. મારું નામ જાડેજા કરણસિંહ નવલસિંહ, ગામ મોટી ડુંગરી. આજથી 6 વર્ષ પહેલા અમારા મોટા ભાઈ જાડેજા સૌબા સુમુટમો કંપનીમાં નોકરી કરતા હતા અને તેમનું કંપનીમાં અકસ્માતે મૃત્યુ થયેલું અને તે આઘાત ના લીધે એમના પત્ની મતલબ અમારા ભાભી એમનું પણ મૃત્યુ થયેલું અને
આટલું થવા છતાં કંપનીએ કોઈ પણ વળતર માટે વાત ન કરેલી અને પછી 14 દિવસ માટે અમે હડતાલ કરી. તેમાં ગજુબા જાડેજા નવીનાર આગેવાની કરી અને અમને ન્યાય અપાવ્યો અને તેમના લીધે અમને ન્યાય જળ્યો. અને આ મારો ભત્રીજો છે, એ માતા પિતા વગર આજે અમે એમનું પાલન પોષણ કરીએ છીએ. પણ આજે ગજુબા જાડેજા ગૌચર જમીન માટે લડત લડી રહ્યા છે, તો તેમને અદાણી કંપની દ્વારા ખોટી રીતે કેસ કે ગમે એ કરી અને એમને એક લડતમાં પાછળ ખસેડવા માટે તૈયારી કરે છે કંપની. તો એ માણસ ગજુબા બધાને કામ આવે એવો માણસ છે અને કોઈ પણ અન્યાય કે ગમે એવી લડત હોય તો તેમાં તે બધાને સાથ આપે છે. તો મારી નમ્ર વિનંતી છે કે તમે એમનો સાથ આપો અને ગૌચર માટે લડતમાં એમના સહભાગી બનો. જય માતાજી. राम राम, जय श्री राम, भारत माता की जय, जय गौ माता। एक वायरल पोस्ट चाली रही है कि अदाणीना इशारे पोलीस द्वारा गौभक्त अने गौचर माटे लड़ता गजुबा जाडेजा नवीनारना पूर्व सरपंच पर खोटो केस करवामां आव्यो। दारूना केसनी अंदर एवनुं नाम खोलवामां આવ્યું। હવે ગજુબા કે હું કે અન્ય જે પણ લોકો જ્યારે અદાણીની સામે લડતા હોય, અદાણી આખી સરકારને ઈશારાથી ચલાવી શકતી હોય, મોદી સાહેબને ડાન્સ કરાવી શકતી હોય, તો પોલીસને તો એ ઈશારાથી ચલાવી શકવાની છે। એટલે ગજુબા પર જે થયું એ આશ્ચર્યજનક નથી, પરંતુ આપણે જે સૌ મૌન છીએ એ આશ્ચર્યજનક છે। આવો આપણે સૌ સાથે મળી ગજુબાનો સપોર્ટ કરીએ। સાથે સાથે ગૌચરના મુદ્દાઓ છે, સ્ટેમ્પ ડ્યુટીના છે, રૂપાંતર વેરાના છે, શરત ભંગના છે, લોકલ રોજગારીના છે, પ્રદૂષણના છે, આ તમામ મુદ્દે એક થઈ અને લડીએ। એ જ સાચો સપોર્ટ ગજુબાને રહેશે, એ જ સાચો સપોર્ટ ગાયો માટે રહેશે, એ જ ગૌચર માટે રહેશે અને આપણા સ્થાનિક લોકો માટે રહેશે। તો આવો આપણે સૌ ગજુબાને સપોર્ટ કરવા માટે આ જે લડાઈઓ છે, લડાઈઓને મજબૂત કરીએ। જય હિન્દ, જય ભારત। જય માતાજી। હું વનરાજસિંહ સોઢા ગેલડા, ઉપપ્રમુખ મુન્દ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય યુવા સભા। હાલમાં અમુક કંપનીઓ દ્વારા કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સભાના પ્રમુખ અને આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ મુન્દ્રાના પ્રમુખ અને નવીનાળના પૂર્વ સરપંચ અને સર્વે સમાજને સાથે રાખીને ચાલનાર એવા ભાઈ શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા, તેમના ઉપર અમુક કંપનીઓ દ્વારા દેશી દારૂના ખોટા કેસો કરી અને તેમને બદનામ કરવાનો કોશિશ કરી રહ્યા છે અને ષડયંત્ર કરી રહ્યા છે। ત્યારે અમે ગજેન્દ્રસિંહ જાડેજાની સાથે છીએ અને ગજેન્દ્રસિંહ જાડેજા અમુક કંપનીઓની સામે લડત લડી રહ્યા છે, ગૌચર માટે લડત લડી રહ્યા છે અને દરેક સમાજને જ્યારે સાથે રાખીને ચાલી રહ્યા છે, ત્યારે અમુક કંપની અને કંપનીના મૂર્તિયાઓ અને કંપનીના એજન્ટો તેમને જોઈ નથી શકતા। એટલા માટે ગજેન્દ્રસિંહ જાડેજા ઉપર ખોટા કેસો કરી અને તેમનું છબી ખરાબ કરવાનું જે પ્રયત્ન કરી રહ્યા છે તે પ્રયત્નમાં ક્યારેય સક્સેસ નહીં જાય। કારણ કે ગજેન્દ્રસિંહ જાડેજા એક એવા વ્યક્તિત્વ છે કે ગજેન્દ્રસિંહ જાડેજા જ્યાં પણ મુહિમ ચલાવે છે ત્યારે કોઈ દિવસ પીછેહટ નથી કરી, કારણ કે એમને ગૌ માતાનો સાથ છે, યુવા વર્ગનો સાથ છે, 18 વર્ણનો તેમને સાથ અને સપોર્ટ છે। ત્યારે તમે આ મુહિમમાં તમે ક્યારે સક્સેસ નહીં જાઓ। એટલે તમને વિનંતી કરીએ છીએ કે આવા મહાન વ્યક્તિઓ ઉપર તમે ખોટા કેસો કરી અને તમે શું સાબિત કરવા માંગો છો એ તો અમને ખ્યાલ નથી, પણ તમે કોઈ દિવસ એ વ્યક્તિત્વની તમે છબી ખરાબ નહીં કરી શકો। જય માતાજી। આજે આપણે વાત કરવી છે કચ્છ રાજપૂત ક્ષત્રિય યુવા સભાના પ્રમુખ શ્રી ગજેન્દ્રસિંહજી જાડેજા વિશે, કે જેઓને ફરી એક વખત પોલીસ દ્વારા, તંત્ર દ્વારા, કંપની દ્વારા
ખોટા દેશી દારૂનો આરોપ નાખીને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે, તેમને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ગજેન્દ્રસિંહજી જાડેજાએ છે કે જ્યારે કચ્છના કોઈ પણ કંપનીમાં કામ કરતા મજૂરો ઉપર કંપની દ્વારા શોષણ થતું હોય ત્યારે તેઓ પોતાનો પહેલો અવાજ ઉપાડતા હોય છે અને તે મજૂરને ન્યાય આપવા માટે રાત દિવસ મહેનત કરતા હોય છે અને સર્વ સમાજના વ્યક્તિઓ એમની પાસે જાય છે એક આશા રાખીને અને તેમને સર્વ સમાજના વ્યક્તિઓના કાર્ય પણ કરેલા છે. અને આજે તેઓ ગૌચર બચાવવા માટે જે કંપની દ્વારા આજુબાજુ મુન્દ્રા તાલુકાના 11 થી 12 ગામોની જે ગૌચર હડપી લેવામાં આવી છે તેમાં જે કેસ ચાલી રહ્યો છે તેમાં ગજુભા નવીનાળમાં જે ખાસ કેસ ચાલી રહ્યો છે તેમાં ગજુભા ખાસ આ કેસ પર ધ્યાન બનાવીને બેઠા છે. ત્યારે એમને સરકાર દ્વારા અથવા તો કંપની દ્વારા તેમને ખૂબ જ પ્રેશર તેમની ઉપર પ્રેશર બનાવીને તેમને ચૂપ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને એમની પર ખોટા કેસ કરવામાં આવી રહ્યા છે. ક્ષત્રિયોનો દીકરો હોય એ ગાયો માટે વર્ષોથી લડતો આવ્યો છે. આપણા પૂર્વજો ઘણા બલિદાનો આપ્યા છે. અત્યારે માત્ર ગૌમાતા એક સમાજ પૂરતી નથી પણ સર્વ સમાજ માટે ગૌમાતા માતા કહેવાય છે. એટલે આપણે સૌએ શ્રી ગજેન્દ્રસિંહ જાડેજાનું સમર્થન કરવાનું છે અને અન્યાયને ચલાવી લેવાનું નથી. આજે ગુજરાતભરના ક્ષત્રિય રાજપૂત સમાજ યુવાનો શ્રી ગજુભા જાડેજાને સપોર્ટ કરજો અને આપણે એમનો સપોર્ટમાં રહેવાનું છે. એટલે સરકારને, તંત્રને, કંપનીઓને પણ ખબર પડે, પોલીસને પણ ખબર પડે કે શ્રી ગજેન્દ્રસિંહજી જાડેજા એકલા નથી. જય માતાજી, જય દ્વારકાધીશ. આજે ફરીથી દેશી દારૂની મારા ઉપર એફઆઈઆર થઈ. એફઆઈઆર કરાવનાર અને એમની દલાલી કરનાર પોલીસને હું અભિનંદન આપું છું. આપનો જે ઈરાદો છે ઈરાદો કોઈ દિવસ સફળ નથી થવાનો, કારણ કે પબ્લિક કોઈ દિવસ એક્સેપ્ટ નથી કરવાની. જે મારી છબી ખરડવાનો આપનો પ્રયત્ન છે એ કોઈ દિવસ સફળ નથી થવાનો. લોકો જાણે છે કે અત્યારે પરિસ્થિતિ શું છે, શું કામ એફઆઈઆર થઈ રહી છે, શું કામ મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. હાલની જે હું પરિસ્થિતિની વાત કરું તો 2024ની અંદર હાઈકોર્ટે અમારા ગૌચરના કેસ સંદર્ભે 108 હેક્ટર અદાણી પાસેથી પાછી લઈ અને નવી નળને આપવાનો હુકમ કર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં ગયા. સુપ્રીમ કોર્ટમાં સામે પક્ષે અદાણી દ્વારા રજૂઆત કરવામાં આવી કે અમે વગર સાંભળ્યા આ હુકમ આપવામાં આવ્યો છે. એટલે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો અને 1.5 વર્ષના અંતે 27 જાન્યુઆરીના રોજ ફરીથી સુપ્રીમ કોર્ટે એક હુકમ કર્યો કે અદાણીને સાંભળી અને ફરીથી આ ફ્રેશ હુકમ કરો અને ત્યાં સુધી 108 હેક્ટર જમીન ઉપર સ્ટેટસ કો મતલબ યથાવત સ્થિતિ જાળવી રાખવી, મતલબ સ્ટે, અદાણી કોઈ પણ કન્સ્ટ્રક્શન કરી શકે નહીં. એટલે આ પરિસ્થિતિની અંદર અમારી જીત છે. 2 અઠવાડિયાની અંદર અદાણીએ પોતાનો પક્ષ કલેક્ટરશ્રી પાસે રજૂ કરવાનો છે. એના બાદ 2 અઠવાડિયા પછી અમારે અમારો પક્ષ કલેક્ટરશ્રી પાસે રજૂ કરવાનો છે અને હાઈકોર્ટની અંદર આ પાછી મેટર 3 મહિનાની અંદર પૂર્ણ કરી ફાઇનલ ઓર્ડર કરવાનો છે આ કેસ બાબતે. એટલે મૂળ આ વસ્તુ અમને દબાવવાનું છે. અમને આ કેસથી વ્યક્તિગત મને, કારણ કે આ કેસ 2011 થી લગભગ હું જ જોતો હું છું, એટલે મને આ કેસથી દૂર રાખવાનો આ એક પ્રયત્ન છે, એક ષડયંત્ર છે. આ ષડયંત્ર યા આ તમારો પ્રયત્ન કોઈ દિવસ સફળ નહીં થાય. અમારું આખું ગામ વ્યક્તિગત વિવાદો મારી સાથે પણ કોઈના હોઈ શકે યા તાલુકા યા અન્ય વિસ્તારની અંદર પણ વ્યક્તિગત વાદ વિવાદ હોઈ શકે. એનો મતલબ એ નથી કે ગૌચર માટે કોઈ તમારી તરફેણ કરશે. નવીનાળ ગામ સંપૂર્ણ રીતે ગૌચર જમીન પાછી ઈચ્છી રહ્યું છે અને તમારી તરફેણ કોઈ દિવસ નથી કરવાનું. આ વિસ્તાર યા તમામ ધર્મના લોકો ગાયને માતા માની રહ્યા છે. ગાય માતાની જમીન બાબતે કોઈ પણ સમાધાન નહીં થાય. તમારી જે મનસા છે, અમે જે અમારો હક માગી રહ્યા છીએ 300 હેક્ટર લઈને માત્ર 108 હેક્ટર જે સરકાર પણ કહી રહી છે, હાઈકોર્ટ પણ કહી રહી છે કે પાછી આપી દેવી જોઈએ, તે છતાં જો અમારો અમે હક માગતા હોઈએ અને તમે ટાર્ગેટ કરતા હો તો એમાં કોઈ ફેર નથી પડવાનો. ભૂતકાળમાં પણ 2014-15ની અંદર 387 હેક્ટર જમીન આપવાનો હાઈકોર્ટે કરેલા હુકમ વખતે જ્યારે જમીન ઉપર ગ્રાઉન્ડ ઉપર જમીન અવેલેબલ નથી ત્યારે આ કલેક્ટરે મને બોલાવીને પ્રલોભનો આપ્યા હતા, ધાકધમકીઓ કરી હતી. મામલતદારશ્રીએ પણ મને બોલાવ્યો હતો. ડેપ્યુટી કલેક્ટરે પણ મને બોલાવી અને કન્ટેમ્પ ઓફ ધ કોર્ટ ન કરવાનું દબાણ ઊભું કર્યું હતું. તે વખતે હું નતો માન્યો અને મારી પાસા કરી હતી ખોટી એફઆઈઆર ઊભી કરીને. 28 દિવસના અંદર હું પાછો આવ્યો. પાસા મારી રિવોક થઈ અને હાઈકોર્ટે કલેક્ટરની ઝાટકણી કાઢી હતી. એના પછી ફરીથી કન્ટેમ્પ ઓફ ધ કોર્ટ કર્યો. કેસ ફરીથી ચાલ્યો. 2024ની અંદર ફરીથી 108 હેક્ટર જમીન પાછી આપવાનો સરકાર હાઈકોર્ટે જે હુકમ કર્યો તે દરમિયાન પણ મારી ઉપર 2 એફઆઈઆર
કરવામાં આવી હતી, મને દબાવવાની કોશિશ કરવામાં આવી હતી. એમાંની એક દેશી દારૂની ને બીજી મારામારીની. જે વ્યક્તિનું હાથ 4 દિવસ પહેલા એક્સિડન્ટથી ભાગી જાય છે, એ વ્યક્તિને ઉભો કરીને મારા ઉપર એફઆઈઆર કરવામાં આવે છે, અને એફઆઈઆર નો જે સમય નોંધાવવામાં આવે છે, એ વ્યક્તિ તે દરમિયાન એક સીસીટીવી કેમેરાની વચ્ચે હોય છે. પોલીસની અંદર અમે જે તે વખતે અરજીઓ કરી કે તમે એફઆઈઆર જે કરી રહ્યા છો એ વ્યક્તિ સીસીટીવી ની નિગરાનીમાં છે. પોલીસે જઈને તે સીસીટીવી ડિલીટ કરાવ્યા. અંતે અમે એફઆઈઆર કરાવડાવીને એફઆઈઆર બાદ અન્ય બધા પુરાવા એકત્રિત કરીને પોલીસને પણ આપ્યા અને હાઈકોર્ટની અંદર ક્વેશ કરી. ત્યારે પોલીસે આ એફઆઈઆર માં સમરી ભરી, કલમ દૂર કરી, અને એ બાદ 2024 ની અંદર 108 હેક્ટર જમીન જે પાછી આપવા વાળો હુકમ છે એને સંદર્ભે સુપ્રીમ કોર્ટે જે હુકમ આપ્યો છે, ફરીથી આ ટાર્ગેટ કરીને ફરિયાદ કરવામાં આવી છે. આપની મનસા ક્યારે પૂરી નહીં થાય. ગૌચર માટે લડત વર્ષોથી ચાલુ છે, એ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. પરિણામ જે પણ આવે, પણ ક્ષત્રિય તરીકે ગૌચર જમીન બચાવવાનો હું મારો ધર્મ અંત સુધી નિભાવીશ.